નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેતીવાલે યુટ્યુબ ચેનલની અંદર। ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે મગફળીની અંદર કઈ કઈ દવાનો કઈ કઈ કંપનીમાં કયા સ્ટેજે અને કઈ કંપનીની સારી દવા આવે છે એના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો વિડીયોમાં નવા આવેલા મિત્રોને ખાસ કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવા અવનવા વિડીયો મળતા રહે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો બાયર કંપનીનું જે ફોલિક્યુર આવે છે એની અંદર ટેકનિકલ કન્ટેન્ટની વાત કરીએ તો ટેબ્યુકોનાઝોલ 25% EC આવે છે। એ આપણે મગફળી જ્યારે 30 થી 35 દિવસની શરૂઆતની અવસ્થાએ હોય છે ત્યારે એનો વાપરો તો સારા એવા પરિણામો મળે છે। ત્યારબાદ બાયર કંપનીનું જ તે ફોલિક્યુરથી ઊંચું એને વાત કરીએ તો બોનસ કરીને આવે છે। એની અંદર ટેકનિકલની અંદર ટેબ્યુકોનાઝોલ 38.9% એસી ફોર્મ્યુલેશનમાં આવે છે। તે ફોલિક્યુર કરતાં ઊંચું અપગ્રેડેડ છે એ, અને એનેથી પડતા ત્રીજી જે બ્રાન્ડ છે એની વાત કરીએ તો ખેડૂતો ઘણાએ વાપરેલો હશે એની વાત કરીએ તો બાયરનું નેટિવો કરીને આવે છે। તેની અંદર ટેબ્યુકોનાઝોલ 50% અને ટ્રાઇફ્લોક્સોસ્ટ્રોબિન જે 25% WG આવે છે। તો બાયર કંપનીના આ 3 પ્રોડક્ટ છે એની અંદર લાઇનના જો શરૂઆતના સ્ટેજમાં હોય તો ફોલિક્યુર છે, ત્યારબાદ બોનસ છે અને એનાથી પણ ઊંચું નેટિવો છે। તો આ 3 પ્રોડક્ટ છે એ આપણે બાયરની છે। ત્યારબાદ બીજી કંપનીની જો વાત કરીએ તો જો સિજેન્ટા કંપનીનું જે સ્કોર કરીને આવે છે તો એની અંદર ડાયફેકોનાઝોલ જે છે એ 25% EC આવે છે, જે આપણે શરૂઆતના સ્ટેજમાં તમે વાપરવા માગતો તો એ વાપરી શકો છો। અને ત્યારબાદ સિજેન્ટાનું ટિલ્ટ કરીને આવે છે, એની અંદર ટેકનિકલની જો વાત કરીએ તો પ્રોપિકોનાઝોલ 25% EC ફોર્મ્યુલેશન આવે છે। અને ત્યારબાદ એમિસ્ટા ટોપ, ઘણા ખેડૂતો આનો બહોળા માત્રામાં વપરાશ કર્યો હશે તો એની અંદર જો આપણે ટેકનિકલ એની અંદર જે કન્ટેન્ટ છે એની અંદર જો વાત કરીએ તો એઝોક્સોસ્ટ્રોબિન 18.2% અને ડાયફેકોનાઝોલ છે 11.4% એસસી ફોર્મ્યુલેશનમાં આવે છે। ત્યારબાદ હવે બીજી આ કંપનીની વાત છે, સિજેન્ટા કંપનીની સ્કોર છે, ટિલ્ટ છે અને એમિસ્ટાર ટોપ છે। ત્યારબાદ BASF જે કંપની છે એની પહેલાં જે પ્રોડક્ટો આવતી હતી પણ ખાસ અત્યારે સારામાં સારું રિઝલ્ટ આપતી હોય તો પ્રાયક્સર કરીને જે આવે છે એની અંદર પાયરાક્લોસ્ટ્રોબિન આવે છે, અને બીજું કે ફ્લેક્સ્ટા પ્રાયરેટ કરીને જે ટેકનિકલ કન્ટેન્ટ છે એ સારામાં સારા એના રિઝલ્ટ છે। તો ખેડૂત મિત્રો, મગફળીની અંદર ફૂગનાશક તરીકે આ કંપનીના સારામાં સારા એવા પરિણામો છે, ખેડૂતો ઘણા વાપરે છે અને આશા રાખું છું કે તમે પણ આમાંથી અમુક પ્રોડક્ટો વાપરી છે અને સારા એવા રિઝલ્ટ મળી આવ્યા છે। તો તમને પણ એવું કાંઈ હોય તો જરૂરથી કે ફૂગનાશક તમે વાપર્યું અને સારા એવા પરિણામો હોય તો જરૂરથી કોમેન્ટ કરજો, જેના લીધે બીજા ખેડૂતોને પણ માહિતી મળે કે ના, આ ખેડૂતના પરિણામો મળે છે અને તે વાપરવું જોઈએ। તો આવા જ વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા વિડીયોની સાથે, નવી માહિતીની સાથે। જય જવાન, જય કિસાન।